વાણી વિલાસથી સૌ કોઈ વાકેફ જ છે। રૂપાલાએ ચૂંટણી પહેલાં બે લાઈન એવી કહી દીધી જેનાથી આખો એક ક્ષત્રિય સમાજ તેમની અગેન્સ્ટ જઈને ઊભો રહી ગયો। રૂપાલાએ બોલેલી આ રોટી અને બેટીની બે લાઈનથી ભાજપનું આખું એ લોકસભા ચૂંટણી 2024નું જે તંત્ર હતું ને તે ખોરવાઈ ગયું। લોકો હવે ભાજપ હાય હાયના નારા પણ લગાવવા લાગ્યા। પહેલાં તો માત્ર એ જ વાત હતી કે રૂપાલા હટાવો। વાત એમ હતી એ સમયે કે અમને ભાજપથી તકલીફ નથી, તકલીફ માત્ર રૂપાલાથી છે, કારણ કે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા છે રોટી અને બેટી વિશે। પણ આ વિવાદ દિવસે ને દિવસે એટલો વધતો ગયો કે હવે લોકોની નજરમાં ભાજપ વિલન થઈ બેઠી છે। ઘણી ખરી જગ્યા એવી છે જ્યાં ભાજપને જોવાનું પણ લોકો પસંદ નથી કરતા। ક્ષત્રિય સમાજ તો કસમ ખાઈ રહ્યા છે કે આ વખતે ભાજપને વોટ જ નહીં આપીએ। ક્ષત્રિય સમાજની વોટ બેંક આમ જોવા જઈએ તો ખૂબ મોટી છે અને ક્ષત્રિયો એવું કહે કે અમે આપેલું જે વચન છે અમે પાડીશું। એટલે દરેક જગ્યા ઉપર, દરેક ગામે, દરેક શેરીએ ક્ષત્રિયો ભાજપને વોટ નહીં આપવાની હવે સોગંદ ખાઈ રહ્યા છે। તેવામાં લોકસભાની ચૂંટણી પાસે આવી છે એટલે પ્રચાર માટે આવતા જ હોય છે ભાજપના હોદ્દેદારો। તેવામાં ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા હિંમતનગર તે પહોંચ્યા। તેમને 200 જેટલા ક્ષત્રિયોને બોલાવ્યા। 200 જેટલા ક્ષત્રિયને બોલાવીને તેમને કહ્યું કે જો ભાજપના હિતમાં પરિણામ નહીં આવે તો પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો। લોકો આમ જ કદાચ નહીં કહેતા હોય કે જો ભાજપ આવશે તો તાનાશાહીવાળી સરકાર થશે। એવું કંઈક તો તારણ કાઢ્યું હશે પ્રજાએ, ત્યારે જ પ્રજા આવું કંઈ કહેતી હશે અને કદાચ પ્રજા કહેતી હશે તો સાચું હશે એવું માનવામાં આવી જ જાય। કારણ કે ગૃહમંત્રી એવું બોલી ગયા કે જો ભાજપના હિતમાં નહીં આવે પરિણામ તો પરિણામ ભોગવવા માટે દરેક તૈયાર થઈ જજો। તેની સાથે સાથે આગળ વધતા તેઓએ જેટલા પણ ક્ષત્રિય સમાજના પોલીસ કર્મીઓ છે તેઓને પણ ચીમકી આપી। તેઓને પણ કહ્યું કે જોજો ક્ષત્રિયો વોટ તો ભાજપને જ આપજો। અને તેના પછી ગઈકાલે જે થયું તે તો જોવા જેવું છે, કારણ કે પાટણમાં ફરી એક સમાજની સભા યોજાઈ અને સભામાં ક્ષત્રિય સમાજના અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ શું બોલ્યા તે સાંભળીએ। કે આ વખતે ક્ષત્રિયોનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી। આજે ચાણસ્માના વસઈ ગામે ક્ષત્રિયોના સંમેલનમાં ઇન્દ્ર વિજય ગોહિલે નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા। અને આજે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ક્ષત્રિયોને ડરાવવા નીકળી છે। 5 ફૂટના એમના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જિલ્લે જિલ્લે જાય, ક્ષત્રિય સમાજના આગેવાનોને એકત્રિત કરે અને કડક ભાષામાં કહે કે તમારા ગામોની જવાબદારી તમારી છે, પરિણામ નહીં આવે તો તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે। હિંમતનગરમાં 200 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો આ 5 ફૂટના ગૃહ રાજ્યમંત્રીએ બોલાવ્યા ત્યારે એમનું ભાષણ અડધું હતું ત્યારે ઉભા થઈ ગયા, ચા પીવા માટે પણ ન રોકાણા અને આંખમાં આંખ મિલાવીને કીધું કે આ વખતે ક્ષત્રિયોનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી। આ સંમેલનમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે રૂપાલા પર પ્રહાર કર્યા। તમે પ્લાસ્ટિકનો પ્યાલો જોયો, પિત્તળનો પ્યાલો જોયો, આ તો રૂનો પ્યાલો છે। રૂપાલા પાણી રેડવાનું રે આમાં ખાલી, એટલે ઓટોમેટિક પૂરો થઈ જાય। તો આપે જોયું કઈ રીતે ક્ષત્રિય સમાજના અગ્રણી ઇન્દ્ર વિજયસિંહે ગૃહમંત્રીને આડે હાથ લીધા। તેઓએ કહ્યું કે ક્ષત્રિયનો એક પણ એટલે એક પણ વોટ આ વખતે ભાજપમાં નહીં જાય। પણ શું લાગે છે આપને, ગૃહ રાજ્ય મંત્રીએ આ રીતે ક્ષત્રિય સાથેના કરેલા વ્યવહારને કેટલું યોગ્ય ગણાય? તેઓએ ક્ષત્રિયોને આપેલી આ ખુલ્લી ધમકી કહેવાય તેમ ક્ષત્રિય સમાજ કહે છે। તેમને 200 જેટલા અગ્રણીઓને ભેગા પણ કર્યા, તેની સાથે વાત પણ કરી, પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અડધું ભાષણ પડતું મૂકીને ત્યાંથી હાલતા થયા। એટલે વાત એ છે કે ક્ષત્રિય સમાજ અત્યારે અડીખમ ઊભું છે કે વોટ તો ભાજપને નહીં જ મળે। એક તરફ ભાજપ એવું કહી રહી છે કે ભાજપના હિતમાં પરિણામ નહીં આવે ને બીજી તરફ આ જે બયાન છે ક્ષત્રિય સમાજના અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું તે પણ અત્યારે ચર્ચામાં છે। તેઓએ આડે હાથ તો લીધા જ છે મંત્રીને અને તેની સાથે સાથે ક્ષત્રિય સમાજના જેટલા પણ યુવાનો છે તેઓને અપીલ પણ કરી છે કે ક્ષત્રિય સમાજની એકતાને દેખાવાનો હવે સમય આવી ગયો છે। એટલે આ વખતે લોકસભાની ચૂંટણી જ્યારે આવે તે પહેલાંનો હાઈ વોલ્ટેજ ડ્રામા પૂરો નહીં જ થાય તેવું લાગી રહ્યું છે અને હવે જોઈએ કે મતવાળો દિવસ જ્યારે આવે છે ત્યારે કોણ રંગ રાખે છે।